ગીરથી સમાચાર દરિયામાં માછીમારી મુદ્દે બબાલ થઈ છે। કોડીનારના મૂળ દ્વારકા બંદર પર બબાલ થઈ છે। માછીમારો પર ટોળાએ હુમલો કર્યાનો આરોપ છે। 5 માછીમારોને સારવાર માટે ખસેડાયા છે। આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે। ગોધરાથી હચમચાવી નાખતો કિસ્સો 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ, ચપ્પુ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું છે। ગોધરા તાલુકા પોલીસે નરાધમની ધરપકડ કરી છે। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે। પરિણીત આરોપી રાત્રિના સમયે સગીરાના ઘરે ગયો હતો। સગીરાની દાદી વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો। બળજબરીપૂર્વક અપહરણ કરી ગાઢ જંગલમાં લઈ ગયો હતો। જંગલમાં ચપ્પુ બતાવી દુષ્કર્મ આચર્યું। સગીરાની માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ। તારીખ 19/9 રોજ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક સગીર વયની બાળા સાથે દુષ્કૃત્ય કર્યા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આપતો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને આ ગુનાની તપાસ પીઆઈ અસોડા સાહેબ નાવે ચલાવેલી। આ ગુનાના કામના આરોપીને તારીખ 22/9 રોજ અટક કરવામાં આવેલો। વડોદરાની સરકારી નર્સિંગ કોલેજમાં હોબાળો થયો છે। ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો થયો છે। મેસના ભોજનમાં જીવડા, ઈયળો અને કાંકરા નીકળ્યા। મહિનાના 2,450 રૂપિયા ચૂકવવા છતાં નથી મળતું ગુણવત્તાયુક્ત ભોજન। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ દિવાળીપુરા સ્થિત નર્સિંગ કોલેજે પહોંચ્યા। મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ગુણવત્તા કેવી છે ભોજનની। મહિને 2,500 જેટલા રૂપિયા આપવામાં આવી રહ્યા છે ભોજન માટે ફક્ત, છતાં પણ આ રીતનું ભોજન મળતા નારાજગી જોવા મળી હતી, જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ત્યાં પહોંચ્યા। તેઓએ રજૂઆત કરીને તેઓએ પણ વાત કરી છે। આ મુદ્દો વધુ ઉગ્ર કરવાની પણ રજૂઆત થઈ છે। અત્યારે અમને અંદર જતા રોકવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને અંદર જવા દેવામાં નહીં આવે। પ્રિન્સિપલ અહીંના જે છે અંદર જતા અમને રોકે। કેમ ભાઈ ચોરી છુપાવો એટલે રોકો છો? શા માટે ભાઈ ઢાક પીછોડો કરો છો? તમે બહુ સત્યવાદી હોય, તમે બહુ ખરેખર બહુ સારી સુવિધા આપતો હોય તો અમને અંદર જવા દો। જમવા બાબતે પણ કેટલી સમસ્યાઓ છે। ઈળો નીકળે છે, અમે કહીએ પણ છીએ પણ એમ કે ઉડીને પડ્યો છે કે ઉપરથી પડ્યો છે। મહેસાણા દૂધસાગર ડેરી સામે પશુપાલકોનું સંમેલન। પાટણ, ગાંધીનગર, મહેસાણાના પશુપાલકોનું સંમેલન। પાટણ મામલતદાર દ્વારા પરવાનગી રદ કરાય। પરવાનગી રદ થવા છતાં પશુપાલકોનું સંમેલન। પાટણના ખાડિયા મેદાન ખાતે યોજાયું સંમેલન। દૂધસાગર ડેરી સામે વિવિધ માંગણીઓને લઈને સંમેલન। પાટણ જિલ્લા NSUI પ્રમુખ અને બનાસકાંઠાના રહેવાસી દાદુસિંહ રાજસિંહજી ઠાકોર દ્વારા પાટણના ખાડિયા મેદાને પશુપાલક સંમેલનની માંગવામાં આવી હતી પરવાનગી। પાટણ મામલતદાર દ્વારા સંમેલનની પરવાનગી આપ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય તેવી વાંધા અરજી આવતા પરવાનગી રદ કરવામાં આવી હતી। અમારા દૂધના પૈસા એમને ખાસ મળતા હે નહીં। અમારો ખર્ચો એમને મળતો નહીં। ભેંસો પાછળ અમે મરીએ તો એમને કશું મળતું છે નહીં। ભેંસોનો અમારે જે ખાણ લાવવું હોય, અમારે કંઈ એના આજન વાસન કંઈ એના લાવવું હોય તો અમને ખર્ચા પૂરા થતા નથી। અમારે દૂધનો ભાવ વધારો જોવે છે। અત્યારે તો અમને 50 રૂપિયા લીટર ના આપે ભાવથી અમારે કમસે કમ 80 રૂપિયા તો જોવે ને વધારના પ્રોસેસ કરેલા। પશુપાલકોની વેદના સાંભળવી અને પશુપાલકોની વેદના સરકાર સુધી પહોંચાડવી એ કામ કરવાનું અમારું પશુપાલકના જે અમે બનાવી છે કમિટી, એ કમિટીનું છે। એટલે અમે આ વેદના પશુપાલકોની ઠેક સરકાર સુધી પહોંચાડવાના છીએ અને સરકારશ્રી અમારું વાત નહીં સાંભળે તો અમે પણ વાત કરો છો હાઈકોર્ટનો પણ સહારો લેવાના છીએ। બિલકુલ નહીં, આમાં કોઈ પાર્ટીના લેવલનું કોઈ બોર્ડ જ નથી। આ ખાલી ફક્ત ને ફક્ત પશુપાલકોનું સંમેલન છે। પરવાનગી માંગવાની જરૂર NSUIના પ્રમુખને કેમ? એ અહીંયા લોકલ હાજર હતા એટલે કંઈ કામ હોય તો કાગળનું કામ પોતે કરી શકે એટલા માટે પરવાનગી મને મળી છે। 2 દિવસ 3 દિવસ પહેલા મળી ગઈ છે પરવાનગી શાંતિથી। અને એ જેમના દ્વારા પણ એમને કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યા છે એ ખરેખર તદ્દન ખોટું છે। હું મારી કર્મભૂમિ છે પાટણ। મારા બાપ અહીં, હું ચિઠ્ઠી પણ તમને બતાવીશ કે મારા બાપ અહીં દૂધસાગર ડેરીની અંદર દૂધ ભરાવે છે તો મને અધિકાર છે। પાટણ ખાતે પશુપાલક સંમેલન યોજાયો છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે દૂધસાગર ડેરી સામે વિરોધ મોરચો માંડીને પશુપાલકો બેઠા છે કે પશુપાલકો વિવિધ માંગો છે કે દૂધમાં ભાવ વધારો સહિત સાગરદારમાં જે માટીનો ભેળસેળ આવે છે તે ક્યાં ગુણવત્તા
સભર આવે. બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે જે પશુપાલકોનો જે સંમેલન યોજાય છે ત્યાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ પણ જોડાય છે. મહત્વની વાત છે કે જ્યાં સંમેલન યોજાઈ રહ્યું છે જે સંમેલનની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ મંજૂરી ક્યાંક વાંધા અરજી થવાના કારણે મામલતદાર પાટણ દ્વારા આ સંમેલનની મંજૂરી રદ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં પશુપાલકો પોતાના જે વિરોધ સંમેલન યોજીને જે પોતાની વિસ્તૃત ચર્ચાઓ કરવાની તે ચર્ચાઓ હાલની સ્થિતિએ સંમેલન યોજીને કરી રહ્યા છે. બીજી બાજુ પોલીસનો પણ સમગ્ર જે જગ્યાએ સંમેલન છે ત્યાં ચાલતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે અગાઉ પ્રથમ હારીજ ખાતે આ રીતે સંમેલન યોજાઈને પશુપાલકો દ્વારા પોતાની માંગને લઈને દૂધ તોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજ રોજ પાટણ ખાતે પણ પશુપાલકો દ્વારા સંમેલનની પરવાનગી રદ કરવામાં આવી છે. તેમ છતાં પણ પશુપાલકો એક મન થઈને એક જગ્યાએ એકઠા થઈને હાલ સંમેલન યોજી રહ્યા છે. મહત્વની વાત છે કે દૂધસાગર ડેરી સામે જે રીતે પશુપાલકોની જે વિવિધ માંગો છે, દૂધના ભાવ વધારો, જે પાવડરમાં પાવડર પકડાયો હતો, જે સાગરદાણા આવે છે, સાગરદાણાની જે ગુણવત્તાનો જે મળે તેવી માંગો સાથે હાલ પાટણ ખાતે પશુપાલકોએ સંમેલન યોજ્યું છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. પાટણમાં દૂધસાગર ડેરી સામે પશુપાલકોનું સંમેલન યોજાયું હતું. દૂધ ઢોળે તે પહેલા પશુપાલકોની પોલીસે કરી છે અટકાયત. પશુપાલકોની પોલીસે અટકાયત કરી તો પશુપાલકોના આંદોલન મામલે દૂધસાગર ડેરીના ડિરેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ડેરીને બદનામ કરનાર આરોપ લગાવ્યો છે. સાથે જ ભાડુતી માણસો બોલાવી સંમેલન યોજાતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આટલો સમય આ લોકોને ભ્રષ્ટાચાર કે કંઈ કશું દેખાતું નહોતું. હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે. કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં, કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આલી નહીં. કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે, કોઈ ડેરીનો અમારો પ્રમુખ, મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાને સહકારના પણ તેઓ નહોતા. અને ભાડુતી માણસો દર વખત મિટિંગમાં આવું હારીજે પહેલાં બનેલું છે. આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડુતી જ છે. અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો, કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી. આ તરફ વડોદરામાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિ હોવાની વાહન ચાલકોમાં બૂમ ઉઠી છે. પોલીસ માત્ર ટુ વ્હીલર ચાલકોને જ દંડ ફટકારે છે અને બેફામ ચાલતી રિક્ષાઓને કોઈ દંડ ફટકારવામાં ન આવતો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. એસીપી પશ્ચિમની ઓફિસ નજીક જ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે. રોડ પર આડેધડ રિક્ષા પાર્કિંગ, ઓવરલોડ પેસેન્જરોનો રાફડો ફાટ્યો છે. ટ્રાફિક જવાનો હાજર છતાં આંખ આડા કાન કરી રહ્યા હોવાનો પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઓબ્ઝર્વેશન મેં એ ઓટો રિક્ષાવાળાનું તો મેં જોયું છે, બટ ટ્રાફિક પોલીસ શું કરે છે આઈ ડોન્ટ નો. હા, એ મેં નોર્મલી જોયું છે કે ક્યારેય ટ્રાફિક પોલીસવાળા ઓટો રિક્ષાવાળાને નહીં હોલ્ડ કરે. જે ટુ વ્હીલર્સના રૂલ્સ છે એના લીધે ટુ વ્હીલર્સને તો જુએ છે કે તમારી પાસે શું નથી એ ઓબ્ઝર્વ કરે છે. આગળ દર તો ઉભો રહું ઠીક છે, 5-5 ને 10-10 આગળ બેસાડેલા હોય, ગમે ત્યારે હોય, કોઈ ગમે તે કોઈ નહીં, કોઈ સિગ્નલ નહીં, કશું જ નહીં. આડેધડ જવું બધું એવી રીતે બિંદાસ. ચાલક સામે કાર્યવાહી કશું જ નહીં. એ વાતમાં જરા પણ તથ્ય નથી, કારણ કે છેલ્લા વર્ષમાં 2000 જેટલી રિક્ષાઓ, ચાલુ વર્ષમાં હજુ આપણે વર્ષ પૂરું નથી કર્યું, 2000 જેટલી રિક્ષાઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે. હાલ પણ કાર્યવાહી ચાલુ છે, ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. નાગરિકોનો રોષ જોતા રાજ્ય સરકારે હાલ પૂરતી જે વાહન ચાલકો છે તેમને હેલ્મેટની મુક્તિ આપી છે, પરંતુ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તે રાજ્ય સરકારને ઉપરવટ જઈને એક એવી હટ પકડીને બેઠી છે કે આગામી 30 તારીખ બાદથી જે ટુ વ્હીલર ચાલક છે તેમને ફરજિયાત હેલ્મેટ જે છે તે પહેરવું પડશે, અને જો કોઈ હેલ્મેટ નહીં પહેરે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની જે બેવડી નીતિ છે તે અહીંયા જોઈ શકાય છે. આ સ્ટેશન વિસ્તાર છે અને સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ મુસાફરોનો ધસારો રહેતો હોય છે. ત્યારે સ્ટેશન વિસ્તારમાં જે રિક્ષા ચાલકો છે તેઓ બેફામ બન્યા છે. આડેધડ પોતાની રિક્ષા જે છે તે રસ્તાની વચ્ચોવચ્ચ પાર્ક કરી દે છે અને ટ્રાફિકને અડચણરૂપ જે છે તે રિક્ષા ચાલકો થાય છે. બીજી મહત્ત્વની વાત છે કે અહીંયાથી થોડેક દૂર ટ્રાફિક એસીપી પશ્ચિમ ડીએમ વ્યાસની કચેરી આવેલી છે, પરંતુ એસીપી પશ્ચિમને ટુ વ્હીલર ચાલકો દેખાય છે, પરંતુ આ જે થ્રી વ્હીલર એટલે કે રિક્ષા ચાલકો છે તે દેખાતા નથી. એના કારણે જ આ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાશે કે રિક્ષા સ્ટેન્ડની આ જગ્યા પર ફાળવણી ન હોવા છતાં જે રિક્ષાઓ છે તે રોડ પર ઊભી રાખવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક આના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જ જવાબદાર છે, કારણ કે ટ્રાફિક પોલીસને માત્ર ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં રસ છે અને હેલ્મેટના ઓથા હેઠળ ઉઘરાણી કરવામાં રસ છે. ત્યારે આવા બેફામ બનેલા રિક્ષા ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તે લાચાર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ
રિક્ષા ચાલકો સામે લાચાર ન હોય તો પછી તેમની સામે કાર્યવાહી કેમ નથી કરતી તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. કચ્છથી સમાચાર. મુન્દ્રા પોર્ટ પર કન્ટેનર પલટી ગયું છે. ખાદ્ય તેલ ભરેલા કન્ટેનર પલટી મારી લોકોએ ખાદ્ય તેલ લેવા પડાપડી કરી. મુન્દ્રા પોર્ટ રોડ પર કન્ટેનર ટ્રક પલટી મારી ગયું હતું. માનસી સર્કલ પાસે સર્જાયો હતો આ અકસ્માત કે જેમાં આખું જે ટ્રકનું કન્ટેનર પલટી મારી જવાને કારણે તેલ રસ્તા પર જોવા મળી રહ્યું હતું. લોકો આ તેલ લેવા માટે પડાપડી કરતા પણ નજરે પડી રહ્યા છે. અઢી મહિનો જેલમાં રહ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા. વડોદરાની જેલમાંથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન મળતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે. કોર્ટના આદેશ બાદ ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ થતા તેમના સગા, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. જેલ મુક્તિ બાદ પહેલી જ વાર નર્મદાના રાજપીપળામાં આવેલ પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન પોતાના પરિવાર અને સમર્થકો સાથે કર્યા અને મંદિર પાસે એમને મીડિયાને પહેલીવાર પ્રતિક્રિયામાં વસાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે નહીં, છતાં વિસ્તારમાં ઊભી થતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે. 80 દિવસ બાદ નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો અને મને શરતી જામીન મળ્યા છે, ત્યારે આજે હું બહાર આવીને મને આવકારવા માટે અમારા આગેવાનો અને સમાજના પરિવારના બધા આવ્યા છે, ત્યારે આજનો દિવસ એ સારો દિવસ છે અને મારા પર જે ભરોસો આ લોકો મૂકે છે તે વિશ્વાસ આવનારા દિવસોમાં કાયમ રહે એટલી શક્તિ માતાજી આપે, પ્રકૃતિ મને આપે એ પ્રાર્થના કરવા માટે આજે અમે મંદિરે આવ્યા છીએ. સુરતના અમરોલી વિસ્તારની ઘટના. ખાડાના કારણે બાઇક સ્લીપ થયું હતું. બાઇક ચાલક પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અકસ્માતના પગલે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા છે. સુરતથી વધુ એક મહત્વના સમાચાર. બાઇક ચોરીની ધરપકડ. આરોપી 6 બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો. જીગર સરવૈયાની સિંગણપુર પોલીસે ધરપકડ કરી છે. BRTS પાસે આવેલા તળાવ નજીક છુપાવ્યા હતા બાઇક. વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓપરેન્ડી. પાટણ જિલ્લા LCBએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી. સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું.